પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો આપણે ભણવાની શરૂઆત કરીએ. જય હિન્દ બધાને. જય હિન્દ બેટા, બધાને જય હિન્દ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ બધાને. બરાબર, આગળ વધ્યા તો બેટા આ વસ્તુ કાલે કીધી હતી. શિયાળુ પાક, ચોમાસુ પાક, ઉનાળુ પાક, આ બધી વસ્તુ ભણ્યા હતા કે ભાઈ ચોમાસાની અંદર જે પાક લેવામાં આવે એ પાકને કહેવામાં આવે છે ખરીફ પાક. એ ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો હોય. હવે જે પાક છે શિયાળા દરમિયાન લેવામાં આવે એને કહેવાય રવિ પાક, અને ઉનાળા દરમિયાન લેવામાં આવે એને જાયદ પાક કહેવાય. આટલે સુધી તો આપણે અટકી ગયા હતા કાલે. હવે જે આજનો જે ટોપિક છે ને એ તમારા માટે બહુ અગત્યનો છે. આજનો ટોપિક તમારી ટેક્સ્ટ બુકમાં તમને નથી આવું બધું લખાવીને દીધું, પરંતુ મેં તમને વધારે પડતું સમજાય. આ કૃષિ તો સમજવું પડે બેટા. તમે યુપીએસસીની તૈયારી કરો તો કૃષિ સબ્જેક્ટ ભણવો પડે આખો. એનું કારણ શું કે ભારત કૃષિ પ્રધાન છે. મેં કાલે જ સમજાયું કે દેશની 60% લોકો વસ્તી ખેતી કરે છે, ખેતીમાં જોડાયેલી છે, ખેતી સાથે નિર્ભર છે. અને આપણને ખેતી વિશે કાંઈ ખબર ન પડે તો આપણને શરમજનક વાત કહેવાય. ભારતમાં કેટલા પ્રકારની ખેતી થાય છે? તો મેં કીધું 6 પ્રકારની. કઈ ફરીવાર એકવાર રિવાઇઝ કરીએ. કયા પ્રકારની? એક છે જીવન નિર્વાહ ખેતી, આત્મનિર્વાહ ખેતી કહેવાય. બીજી ખેતી છે એને કહેશું આપણે, બીજી ખેતી છે સૂકી ખેતી. એના પછી ત્રીજી ખેતી છે ભીની અથવા આર્દ્ર ખેતી. એના પછીની જે ખેતી છે એ આવે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. પછી આવે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી પછી જે આવે છે સઘન ખેતી. પછી મેં તમને ભણાવ્યું હતું કૃષિ પદ્ધતિઓ. ભારતની કૃષિ પદ્ધતિઓ કેટલા પ્રકારની? 3 પ્રકારની કૃષિ પદ્ધતિઓ છે. એક છે સજીવ ખેતી, જેમાં આપણે કોઈ પણ જાતનું બાહ્ય પ્રોડક્ટ નથી ઉપયોગ કરવાની, ઓર્ગેનિક દેશી વસ્તુનો ઉપયોગ કરશું જેથી પર્યાવરણને નુકસાન ન થાય. તો જૈવિક ખાતર છે, જૈવિક ખેતી અથવા તો સજીવ ખેતી. બીજી ખેત પદ્ધતિ છે, બીજી ખેતી છે એનું નામ શું? તો બીજી ખેતી છે એનું નામ છે ટકાઉ અથવા પોષણક્ષમ. ટકાઉ અથવા પોષણક્ષમ. ત્રીજું છે, ત્રીજું નામ કોનું છે? ત્રીજું યાદ રાખો, ત્રીજું યાદ રાખો તમે. ત્રીજું છે એ મિશ્ર ખેતી, કે જેમાં ખેતી તો કરવાની પણ ખેતીની સાથે સાથે તમે પશુપાલન કરો, મરઘા બતકા ઉછેર કરો, મધમાખી ઉછેર કરો. તો આનાથી શું થાય? ખેતનો પાક તૈયાર થાય ને એ સાથે સાથે તમારી રોજી રોટી ચાલી રાખે. બરોબર, ઓલું તો પાક તો 6 મહિના, 7 મહિના, 8 મહિના, 10 મહિને થાય. તો ત્યાં સુધી કરવું શું? પૈસા ક્યાંથી આવે? તો એ માટે આ પશુપાલન ને એવું બધું કરવામાં આવે છે. હવે તમને આજે અગત્યનો ટોપિક એ બનાવો. મારું કામ આજનું કેટલું છે ખબર? મારું કામ આજે આ ફિક્સ છે. આટલી વસ્તુ મારે વ્યવસ્થિત સમજાવવાની, ભલે એક ટોપિક પણ વ્યવસ્થિત. ભારતમાં જે પાક લેવામાં આવે છે, જે કૃષિ પાકો લેવામાં આવે છે એ કેટલા પ્રકારના, કેવા હોય છે? પહેલું હોય છે ભારતની અંદર ભારતનો ખેડૂત કેવી ખેતી કરે? પહેલી એક ખેતી કેવી કરે? વોટર ઇન્ટેન્સ ક્રોપ. સાહેબ આવું અંગ્રેજીમાં કાંઈ નામ નથી આપ્યું, આવા ઇંગ્લિશ કોઈ શબ્દ નથી. આ બધું ક્યાંથી લાવ્યા તમે? ટેક્સ્ટ બુકમાં ન હોય એવું હું કરવા ભણાવો? હાવ હેલું છે. વોટર ઇન્ટેન્સ ક્રોપ. ક્રોપ એટલે શું થાય? પાક. બરાબર. હવે વોટર ઇન્ટેન્સ એટલે જે પાકને પાણીની વધારે જરૂર પડે, પાણીની વધારે જરૂર પડે એવા પાકને શું કહેવાય? પાણીની વધારે જરૂર પડે એવા પાકને શું કહેવાય? વોટર ઇન્ટેન્સ ક્રોપ. વોટર ઇન્ટેન્સ ક્રોપ એટલે પાણીની વધારે જરૂર પડતા હોય એવા પાક, એને શું કહેવાય? વોટર ઇન્ટેન્સ ક્રોપ. ક્લિયર છે? વોટર ઇન્ટેન્સ ક્રોપ, પાણીની વધારે જરૂર પડતી હોય એવા પાકને શું કહેવાય? વોટર ઇન્ટેન્સ ક્રોપ. એમાં કયા કયા પાક આવે? ચાલો બધા લોકો કહી ગયો મને. એમાં કયા કયા પાક આવે? તો કે ભાઈ ડાંગર, ચોખા છે એને પાણીની જરૂર વધારે પડે.
તો એને કહેવાય વોટર ઇન્ટેન્સ ક્રોપ. શેરડી છે તો એને પાણીની વધારે જરૂર પડે તો એને કહેવાય વોટર ઇન્ટેન્સ ક્રોપ. શણ જે આપણે પહેલાના સમયમાં મમ્મી છે એ કોથળા, આપણે જે પગ લૂછણિયા છે આના બનાવતા અમારે તો ઘરમાં. કોથળો જેને કહીએ આપણે શણનો, એ શણનો બનેલો હોય. તો આવા પાકો છે એને પાણીની વધારે જરૂર પડે તો એને વોટર ઇન્ટેન્સ ક્રોપ. પહેલી વસ્તુ કેવા પાક કરે, જ્યાં પાણી સારા હોય ત્યાં કેવા ખેડૂત પાક કરે? વોટર ઇન્ટેન્સ ક્રોપ. ભાઈ જે હાથ ઊંચા કરીને બેઠા છે એને પછી જવાબ આપીશ, અત્યારે આ ટોપિક પૂરો થઈ જાય ત્યાં લગન નહીં. જે પાકને પાણીની વધારે જરૂર પડે એવા પાકને શું કહેવાય? વોટર ઇન્ટેન્સ ક્રોપ. એના પછી પ્લાન્ટેશન ક્રોપ. મેં તમને ખેતી ભણાવી એની અંદર મેં ભણાવ્યું હતું બાગાયતી પાક. બાગાયતી પાકને મતલબ શું થાય? જે પાક બગીચા પદ્ધતિથી કરવામાં આવે, જેના બગીચા હોય, બરાબર છે? તો જે પાક બગીચા પદ્ધતિથી ઉગાડવામાં આવે એ પાકને શું કહેવાય છે? એ પાકને બાગાયતી પાક કહેવામાં આવે. બાગાયતી પાક કહેવામાં આવે. તેમાં કોણ કોના બગીચા હોય? ચા, કોફી, કોકો, નાળિયેર, મસાલા, આ બધાયના એના બગીચા જેવું હોય. અને બગીચામાં ફિલ્મોના શૂટિંગ પણ બહુ થાય. આપણા બધા ભારતના મૂવી છે તો મૂવીની અંદર આ ફિલ્મોના શૂટિંગ આવામાં થાય છે. તો એક છે જેને પાણીની વધારે જરૂર પડતી હોય એને કહેવાય વોટર ઇન્ટેન્સ ક્રોપ. એક છે બગીચા પદ્ધતિથી કરવામાં આવે એને બાગાયતી પાક, અથવા તો એને કહેવાય છે તમે એમ પણ કહીએ કો પ્લાન્ટેશન. બરાબર. હવે છે ધાન્ય પાક. ધાન્ય પાક એટલે શું? એવા પાક કે જેની અંદર સ્ટાર્ચ, ગ્લુકોઝ આવા પોષક તત્વો હોય, જેને દળીને લોટ બનાવવામાં આવતો હોય, તો એવા પાકને કેવા પાક કહેવાય? ધાન્ય પાક. ફરીવાર, એવા પાક કે જેની અંદર સ્ટાર્ચ અને ગ્લુકોઝ હોય, જેને તમે દળો એટલે એના લોટ બનાવવામાં આવતો હોય, તો આવા પાકને શું કહેવાય છે? ધાન્ય પાક કહેવાય. કયા કયાનો લોટ બને? બાજરાના રોટલા ખાઈએ, બાજરા, ઘઉં, જુવાર. મગફળીનો હોય? મગફળી ન હોય, મગફળી તેલબિયામાં આવે, મગફળીમાંથી કાંઈ લોટ ન બને. પછી મકાઈનો લોટ હોય છે, બરાબર? તો આ બધામાંથી લોટ બને તો એને કહેવાય ધાન્ય પાક. એના પછી યાદ રાખો રોકડિયા પાક. જો અહીંયા વિદ્યાર્થીઓને ભૂલ પડે. રોકડિયા પાક એટલે શું? બરોબર સમજજો તમે. મારી આગળ 10 વીઘાની શેરડી છે, 10 વીઘામાં મેં શેરડી વાવી. તમને ખબર છે કે ભાઈ વિવેક સરને શેરડીની વાડી છે તો ખાઈને ખાઈને કેટલી ખાઈ જાય શેરડી? હે? તો બાકીની બધી શેરડી છે એ વિવેક સર એના ઘરમાં રાખશે? તો કે ભાઈ તમે કહો સાહેબ ઘરમાં થોડી રાખે, સાહેબ વેચી દે હે, એના પૈસા રળી લે હે, બરોબર? કોઈ ખાંડની મિલો છે એને દઈ દે હે વેચાતી. તો આ પ્રકારની ખેતી એટલે એવી પ્રકારનો પાક કે જેની અંદર ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદકો એનો ઉપયોગ ન જેવો કરે, ન જેવો ઉપયોગ કરે, નહીં જેવો, ન જેવો ઉપયોગ કરે અને બાકીનું બધું આર્થિક વળતર મેળવે. આ પ્રકારના પાકને રોકડિયા પાક કહેવાય છે. શેરડી, કપાસ, દ્રાક્ષ આ બધું. કઠોળ પાક, જે પાકની અંદર પ્રોટીન હોય એવા પાકને કઠોળ પાક. ચણા છે, ચોળી છે, વાલ છે, મગ છે, વટાણા છે, આ બધા. અને જે પાકમાંથી તેલ કાઢવામાં આવતું હોય આવા પાકને તેલબિયા કહેવાય. કપાસ છે, મગફળી, તલ, સૂર્યમુખી, બરોબર, એરંડા, આ બધામાંથી તેલ કાઢવામાં આવે છે. હાલો આટલું કેટલાને સમજાણું? હાલો હવે આપણે આગળ વધીએ. હવે પછીનો ધાન્ય પાક હું તમને ભણાવું છું ડાંગર. અહીંયા ધ્યાન આપજો. ડાંગરનો પાક ભણીએ. કેનો પાક ભણીએ? ડાંગર. ડાંગર અથવા તો એને શું કહેવાય? ચોખા. ડાંગર અથવા તો ચોખા. કેટલી વસ્તુ યાદ રાખશો? તો અહીંયા ધ્યાન આપો. પહેલી વસ્તુ, યાદ રાખીએ
ડાંગર છે એના વિશે યાદ રાખવું. પહેલા તો અનુકૂળ વાતાવરણ. આ ડાંગરનો પાક કેવા વાતાવરણમાં થાય? અહીંયા ધ્યાન આપજો બધા. ડાંગરનો પાક કેવા વાતાવરણમાં થાય? અનુકૂળ વાતાવરણ. તો અહીંયા ધ્યાન આપજો બધા. ડાંગરના પાકને કેટલો વરસાદ માફક આવે? વરસાદ કેટલો માફક આવે? ડાંગરના પાક હોય તો ડાંગરના પાકને કેટલો વરસાદ માફક આવે? એના પછી ડાંગરના પાકને ગરમી કેવી જોવે? તો કે ભાઈ વધારે. ભેજ કેવો જોવે? તો કે ભાઈ વધારે. સિંચાઈની સગવડ કેવી જોઈએ? તો કે ભાઈ વધારે. સિંચાઈ એટલે પાણી. ડાંગરનો પાક મુખ્યત્વે કયો પાક છે? તો કે ભાઈ મુખ્યત્વે પાક કયો? હાલો હવે એક પછી એક જોઈએ. ડાંગરના પાકને કેવો પાક કેવું વાતાવરણ માફક આવે? તો 100 સેમી કરતા વધારે વરસાદ પડતો હોય, 100 સેમી કરતા વધારે વરસાદ પડે ત્યાં કેવો પાક લેવાય? ડાંગર લઈ શકાય. 100 સેમી કરતા વધારે, ટૂંકમાં વધારે વરસાદ હોય ને ચોખાનો પાક થાય. ગરમીની જરૂર પડે તો કે ભાઈ ગરમીની જરૂર વધારે પડે. ગરમી પડે, ગરમી હોવી જોઈએ જમીનમાં તો ડાંગર થાય. ભેજનું પ્રમાણ પણ હોવું જોઈએ. સિંચાઈની સગવડ કેવી હોવી જોઈએ? વધારે. અને પાક કેવો છે? ખરીફ પાક. કેવો પાક છે? ખરીફ. કેવો પાક છે ભાઈ? ખરીફ પાક છે. બરાબર. હવે આગળ એની વિશેષતા જોઈએ. ડાંગરના પાકની વિશેષતા. ડાંગરના પાકની વિશેષતા કઈ? તો પહેલી વિશેષતા કઈ લખશું દીકરાઓ? ભારતમાં સૌથી વધુ ખવાતો ધાન્ય પાક. આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભારતમાં સૌથી વધુ ખવાતો ધાન્ય પાક કયો? અને ઓપ્શનમાં એ કરીને લખ્યું હોય ઘઉં, તો ગુજરાતના લોકો શું ટીક કરશે? ઘઉં જ ટીક કરી દે. કેમ? કારણ કે ગુજરાતી લોકો વધારે ઘઉં ખાય. પણ બેટા આપણે ઘઉં ખાઈએ તો આખું ભારત ઘઉં ખાય એવું ન હોય. એટલે ભારતમાં સૌથી વધુ ખવાતો ધાન્ય પાક કયો છે? ડાંગર. યાદ રાખજો. પરંતુ તમને એમ પૂછાય ગુજરાતમાં સૌથી વધુ ખવાતો પાક. ગુજરાતમાં સૌથી વધુ ખવાતો ધાન્ય પાક ઘઉં છે. એના પછી ડાંગરના પાકને માનવ શ્રમની સૌથી વધારે જરૂર પડે. ડાંગરના પાકને માનવ શ્રમ એટલે મહેનત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
માનવ શ્રમ એટલે લખવાનું મહેનત. મહેનતની સૌથી વધુ જરૂર પડે છે. એના પછી ડાંગરના પાકને માનવ શ્રમની કેવી જરૂર પડે? સૌથી વધારે. એના પછી ત્રીજું, ડાંગરના પાક પાણી ભરી રાખવામાં આવે છે. એના કેરા હોય એની અંદર પાણી ભરી રાખવામાં આવે છે. પાકું પાણી ભરી રાખવામાં આવે છે. એના પછી ડાંગરનો પાક એ મુખ્યત્વે ખરીફ પાક છે, પરંતુ જ્યાં સિંચાઈની સગવડ વધારે જોવા મળે ત્યાં ડાંગર કોઈ પણ ઋતુમાં લઈ શકાય છે. કયા રાજ્યમાં ડાંગરનો પાક સૌથી વધારે થાય છે? અહીંયા ધ્યાન આપજો. કયા રાજ્યમાં ડાંગરનો પાક સૌથી વધારે થાય છે? પહેલું પંજાબ, હરિયાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. બધા તમારે છે ને, તમારે કોઈ પણ બે રાજ્ય યાદ રાખવાના, કારણ કે નકશામાં કોઈ પણ બે રાજ્ય, એક જ રાજ્ય દેખાડવાનું હોય. એટલે આપણે બે પાકા કરવાના. બધા પાકા કરશો તો હેરાન થઈ જાઓ. તો તમે હેરાન થઈ જાઓ ને કન્ફ્યુઝ થઈ જાઓ, કારણ કે ઘણા પાક એવા હોય કે બે રાજ્યમાં થતા હોય, એક રાજ્યમાં બે પાક થતા હોય. ક્લિયર છે? તો યાદ રાખજો તમે બધા. પાક કેવો છે? અહીંયા ધ્યાન આપો. વરસાદ કેટલો હોવો જોઈએ? 100 સેમી કરતા ઓછો. સિંચાઈ કેવી? તો પાણીની જરૂર પડે. કેવો પાક છે? રવિ પાક. કેવો પાક છે? રવિ પાક. એની અંદર પહેલું ડાંગર, પછી ભારતમાં સૌથી વધારે ખવાતો ધાન્ય પાક છે. બરાબર. ડાંગર પછી ભારતમાં સૌથી વધારે કયો પાક ખવાય છે? ધાન્ય પાક. તો કે ભાઈ ઘઉં છે. ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. કારણ કે
તેમાં પોષક તત્વોનું પ્રમાણ કેવું હોય? વધારે. પંજાબને ઘઉંનું કોઠાર કહેવામાં આવે છે. કારણ કે પંજાબમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. પંજાબમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. હાલો ક્લિયર. એના પછી પંજાબમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. એના પછી ગુજરાતમાં ખાસ કરીને પાલ વિસ્તારના ઘઉં જે ભાલિયા ઘઉં જેને જો આ રીતે ઘઉંના પાકને છે ને પાણીમાં રાખવો પડે. જો આ ડાંગર છે ને પાણીમાં ઉગાડવો પડે ચોખા. એના પછી અહીંયા ધ્યાન આપો, બાજરી એટલે જુવાર. જુવાર એ ઘઉં પછી ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન છે. જાર આપણે દેશી ભાષામાં કહીએ જાર. દક્ષિણ ભારતમાં બરોબર, દક્ષિણ ઉચ્ચ પ્રદેશમાં, પ્રદેશ સૂકા ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ પાકનું વિશેષ પ્રમાણમાં વાવેતર કરાય છે. જુવાર ખરીફ પાક છે એટલે કે ચોમાસામાં લેવાય. એને કેટલું તાપમાન? તો કે 25 થી 30 સેલ્સિયસ તાપમાન અને 50 સેમી જેટલો વરસાદ. કાળી અને ગોરાડું. કાળી જમીન ભાઈ લાપસી જેવી જમીન હોય, કાળી અને ગોરાડી, જેમાં વધારે ભેજ ધારણ ક્ષમતા ન હોય એવી જમીન અનુકૂળ ગણાય. ક્યાં ક્યાં થાય? મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં ઉત્પાદન થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય. ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લામાં સૌથી વધુ થાય. જુવાર છે એ પશુ ચારા, પશુઓને ખવડાવવા માટેના ચારામાં પણ એનો ઉપયોગ થાય છે. બાજરી છે તો કે ભાઈ બાજરી છે, અહીંયા ધ્યાન આપજો, ઉપયોગ થાય છે. બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય છે. શા માટે શ્રમજીવીઓનું ધાન્ય છે? ગરીબ પરિવાર હોય, જે મજૂરી કરે છે, જે રોજનું રોજ ખાય છે, બરાબર, જેને સાંજના ટકનું ખાવાનું મળશે કે નહીં આવી પરિસ્થિતિમાં છે, તો એ લોકો ચોખા ને એવું ન પરચેસ કરી શકે, મોંઘું પડે એને. તો મોટા ભાગના જે મજૂર કામ કરતા હોય એ લોકો શું ખાય? શ્રમજીવીઓ બાજરો ખાય. અમારા ગુજરાતમાં, અમારા ભાવનગર ને આજુબાજુના વિસ્તારમાં બાજરાના લોટરા વખણાય, બાજરા જ ખાઈએ. 25 થી 30 સેલ્સિયસ તાપમાન, 40 થી 50 સેલ્સિયસ વરસાદ, હલકી રેતાળ જમીન, સારી રીતે ઉગે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા, બાજરીમાં બનાસકાંઠા બહુ જ જણાય, બરાબર. બાજરીમાં બનાસકાંઠાનું નામ પ્રોપર છે, આગળ છે. તો આ વાત કરીએ આપણે. આજનો જે કામ આપણો કોટા હતો એ કોટા પૂરતાની વાત કરી. હા સાચી વાત છે બેટા. કોણે સાંભળ્યું છે એવું? દ્રવ્યભાઈ એકદમ સાચું સાંભળ્યું છે બેટા. આ મહેનત વાળા લોકો હોય ને, જે મજૂરી કામ ને એવું કરતા હોય ને, મહેનત બહુ કરવી પડે, તો આ મહેનતુ લોકો છે વધારે ખાય. તમે એની ક્યાં વાતો? આ તમારા સાહેબ મળે એ બાજરાના રોટલા જ ખાય. આજે પણ મારા ઘરે, ભલે શહેરમાં રહીએ છીએ, આજે પણ ઘરે બાજરાના રોટલા હોય. ઘણા લોકો એમ કે બાજરો ઉનાળામાં ન ખવાય, બાજરો ગરમ પડે. વાત સાચી છે કદાચ, પણ અમે તો પહેલેથી નાના હતા ને મોટા થયા ત્યાં લગન બાજરાના રોટલાથી ન હાલ્યા છે. તો આપણને કઈ નડે નહીં, ટેવ પડી ગયું એને વાંધો આવે નહીં.
સાહેબ હું બનાસકાંઠાથી છું, અમારે અહીં બાજરી અને એરંડા વધારે. સરસ. હા દ્રવ્યભાઈ, તમને ના બનાસકાંઠાની અંદર આપણે બટેટાનું પણ વધારે બટા થાય ને ઉત્પાદન. બટેટા ડીસા છે તો બટેટા માટે હબ છે. હા ડીસા વેરી ગુડ. તો ચાલો આટલી વસ્તુ રાખીએ છીએ. ફરી પાછા આપણો જે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે મળશું. ત્યાં સુધી જેટલા પણ ક્વેશ્ચન કરાવ્યા છે, જેટલા પણ પ્રશ્ન કરાવ્યા છે, બધા લોકો વ્યવસ્થિત તૈયારી કરીને પાકા કરી નાખજો. બધા મોસ્ટ આઈએમપી. ફરીવાર પ્રશ્નના નામ આપી દઉં તમને ભૂલાઈ ગયા હોય તો. કૃષિના પ્રકાર 6, કૃષિ પદ્ધતિઓ 3, ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક 3 અને મોસ્ટ આઈએમપી 2 પાક કરાવ્યા, ઘઉં, ચોખા અને બાજરી, જુવાર. યાદ રાખી લેજો. તો ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.